અંગ્રેજી ગ્રામરમાં અમુકવાર એવું થાય છે કે જે શબ્દ ક્રિયાપદ જેવો દેખાય એ ખરેખર ક્રિયાપદનું કામ જ ના કરતો હોય. છે ને ગૂંચવણવાળું. પણ ચિંતા ના કરો. આજે આપણે આ વેશ બદલેલા ક્રિયાપદો પાછળનું રહસ્ય ખોલીશું અને ઇન્ફિનિટિવ્સ, જેરેન્ડ્સ અને પાર્ટિસિપલ્સને એકદમ સરળ બનાવી દઈશું. તો આ સવાલ જ આપણી આજની ચર્ચાનો મુદ્દો છે. શું થાય જો કોઈ ક્રિયાપદ રહેવાને બદલે બીજું કંઈક બની જાય? આપણે એવા જ ક્રિયાપદો વિશે જાણીશું જે ક્યારેક નામ બની જાય છે તો ક્યારેક વિશેષણ. ચાલો આ ગ્રામરના જાસૂસોની દુનિયામાં જઈએ. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે સૌથી પહેલાં ક્રિયાપદોના બે મુખ્ય પ્રકારો વચ્ચેનો ફરક સમજવો પડશે. એક છે ફાઇનાઇટ અને બીજું નોન ફાઇનાઇટ. જુઓ, આ બહુ જ મહત્વનો તફાવત છે. ફાઇનાઇટ ક્રિયાપદો જે છે ને એ વાક્યના કાળ પ્રમાણે પોતાનું રૂપ બદલે છે, જ્યારે નોન ફાઇનાઇટ ક્રિયાપદો પર કાળની કોઈ જ અસર નથી થતી. અને આજે આપણું આખું ફોકસ આ નોન ફાઇનાઇટ ક્રિયાપદો પર જ છે. આજ તો છે પેલા વેશ બદલેલા ક્રિયાપદો. ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ ઇન્ફિનિટિવની. આ આપણો પહેલો નોન ફાઇનાઇટ ક્રિયાપદ છે. એની રચના એકદમ સિમ્પલ છે. સામાન્ય રીતે ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જોડીને બને છે. તો ઇન્ફિનિટિવ એટલે શું? એ ક્રિયાપદનું મૂળ રૂપ છે જેની આગળ મોટે ભાગે ટુ લાગે છે. વિચારો કે ઇન્ફિનિટિવ એક એક્ટર જેવો છે. એ એક જ શબ્દ છે પણ વાક્યમાં અલગ અલગ રોલ ભજવી શકે છે. ક્યારેક નામ બની જાય તો ક્યારેક વિશેષણ. બહુ જ કામની વસ્તુ છે આ. તો સવાલ એ છે કે ઇન્ફિનિટિવ વાપરવાનો ક્યારે? જુઓ, એના અમુક ખાસ નિયમો છે. એક તો કોઈ કામ પાછળનો હેતુ બતાવવા માટે. બીજું, અમુક ખાસ વિશેષણો પછી. અને હા, ક્યારેક તો એ આખા વાક્યનો કર્તા પણ બની જાય છે. જેમ કે ટુ ટ્રાવેલ ઇઝ માય ડ્રીમ. અને અમુક ક્રિયાપદો તો એવા છે જેમ કે વોન્ટ, પ્લાન, ડિસાઇડ. એમના પછી તો ઇન્ફિનિટિવ જ આવે. આ ઉદાહરણ જુઓ. હી વર્ક્સ હાર્ડ ટુ સક્સીડ. અહીં ટુ સક્સીડ શું બતાવે છે? એનું હેતુ. એ શા માટે સખત મહેનત કરે છે? તો કે સફળ થવા માટે. જોયું કેટલું સરળ છે? ઓકે, આ લિસ્ટ પર ખાસ ધ્યાન આપજો. આ એવા અમુક કોમન ક્રિયાપદો છે જેમના પછી લગભગ હંમેશા ઇન્ફિનિટિવ જ વપરાય છે. જેમ કે વોન્ટ, ડિસાઇડ, અગ્રી, પ્લાન, હોપ, પ્રોમિસ, લર્ન અને રિફ્યુઝ. આને યાદ રાખી લેશો તો ઘણી ભૂલો થતી અટકી જશે. સરસ, ઇન્ફિનિટિવ તો સમજાઈ ગયું. હવે વારો છે બીજા વેશ બદલનારનો, જેનું નામ છે જેરન્ડ. આ એવો ક્રિયાપદ છે જે વેશ બદલીને વાક્યમાં નામ બની જાય છે. એની ઓળખ પણ સહેલી છે. ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું હશે. તો સીધી વાત છે, જેરન્ડ એટલે વર્બ પ્લસ આઈએનજી, જે વાક્યમાં નામનું કામ કરે. દાખલા તરીકે કોઈ પૂછે કે શોખ શું છે? તો જવાબમાં કહી શકાય સિંગિંગ કે ડાન્સિંગ. અહીં આ બંને શબ્દો ક્રિયા નથી પણ એક એક્ટિવિટીનું નામ છે. તો જેરન્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? એક તો વાક્યના કર્તા તરીકે એટલે કે શરૂઆતમાં, અથવા તો ક્રિયાપદ પછી કર્મ તરીકે. અને હા, આ એક નિયમ બરાબર યાદ રાખજો. કોઈ પણ પ્રેપોઝિશન પછી એટલે કે ઇન, ઓન, એટ, ફોર, એના પછી હંમેશા જેરન્ડ જ આવે. જેમ કે શી ઇઝ ગુડ એટ પેઇન્ટિંગ. એ જ રીતે એન્જોય, અવોઇડ, ફિનિશ જેવા ક્રિયાપદો પછી પણ જેરન્ડનો જ ઉપયોગ થાય છે. આ ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. સ્વિમિંગ ઇઝ ગુડ એક્સરસાઇઝ. અહીં સ્વિમિંગ એટલે કોઈ તરી રહ્યું છે એવું નથી. અહીં સ્વિમિંગ એ એક કસરતનું, એક એક્ટિવિટીનું નામ છે જે વાક્યનો કર્તા છે. એટલે જ આ જેરન્ડ છે. અને હવે આપણો છેલ્લો પણ એટલો જ મહત્વનો ખેલાડી, પાર્ટિસિપલ. આ એવો જાસૂસ છે જે ક્રિયાપદના રૂપમાં આવીને વિશેષણનું કામ કરી જાય છે. મતલબ કે એ કોઈ નામ કે સર્વનામ વિશે આપણને વધુ માહિતી આપે છે. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે અહીં જ મોટાભાગના લોકો ગૂંચવાય છે. પાર્ટિસિપલના બે પ્રકાર છે. એક, પ્રેઝન્ટ પાર્ટિસિપલ, જેમાં આઈએનજી લાગે. આ કોઈ વસ્તુનો સ્વભાવ કે ચાલુ ક્રિયા બતાવે છે. જેમ કે ધ બોરિંગ મૂવી. ફિલ્મ કેવી હતી? બોરિંગ. એ ફિલ્મનો સ્વભાવ હતો. હવે બીજું છે પાસ્ટ પાર્ટિસિપલ, જેમાં ઈડી કે ઈએન લાગે. આ કોઈની લાગણી કે અવસ્થા બતાવે છે. જેમ કે ધ બોર્ડ સ્ટુડન્ટ. વિદ્યાર્થી કેવો હતો? બોર થઈ ગયેલો. જોયું ને? ફિલ્મ બોરિંગ હતી
એટલે સ્ટુડન્ટ બોર્ડ થઈ ગયો. આ નાનકડો ફરક આખો અર્થ બદલી નાખે છે. આ વાક્ય જુઓ, ધ ક્રાઇંગ બેબી નીડ્સ મિલ્ક. અહીં બાળક કેવું છે? રડતું. ક્રાઇંગ શબ્દ બાળકની હાલતનું વર્ણન કરે છે. એ વિશેષણનું કામ કરે છે, માટે એ છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. અને આ વાક્યમાં ધ બ્રોકન ગ્લાસ ઇઝ ઓન ધ ફ્લોર. ગ્લાસ કેવો છે? તૂટેલો. અહીં બ્રોકન શબ્દ ગ્લાસની અવસ્થા બતાવે છે. આ ક્રિયાપદનું ત્રીજું રૂપ છે, જે વિશેષણ બની ગયું છે. એટલે આ છે પાસ્ટ પાર્ટિસિપલ. સારું, ઘણી બધી થિયરી થઈ ગઈ. હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય. ચાલો એક નાનકડી ક્વિઝ લઈએ, એ જોવા માટે કે આપણે કેટલું સમજ્યા. તૈયાર? પહેલો સવાલ. શી પ્રોમિસ્ડ ડેશ હર વર્ક ઓન ટાઈમ. ખાલી જગ્યામાં શું આવશે? ડુ, ટુ ડુ કે ડુઈંગ? વિચારો, શું લાગે છે? અને સાચો જવાબ છે ટુ ડુ. કેમ? કારણ કે આપણે શીખ્યા કે પ્રોમિસ ક્રિયાપદ પછી હંમેશા ઇન્ફિનિટિવ જ આવે છે. જો તમારો જવાબ સાચો પડ્યો હોય તો શાબાશ. ચાલો બીજો સવાલ. આઈ એન્જોય ડેશ અર્લી ઇન ધ મોર્નિંગ. અહીં શું આવશે? રન, ટુ રન કે રનિંગ? ફરીથી થોડો વિચાર કરો. અને અહીં સાચો જવાબ છે રનિંગ. કારણ કે નિયમ બહુ સીધો છે. એન્જોય જેવા ક્રિયાપદો પછી હંમેશા જેરન્ડ આવે છે, એટલે કે વર્બ પ્લસ આઈએનજી વાળું રૂપ. સરસ. ઓકે, આખી ચર્ચાને અંતે ચાલો બધું જ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આ સ્લાઇડ તમારી ક્વિક રેફરન્સ ગાઈડ છે, એકદમ કામમાં આવશે. તો ચાલો આ કોષ્ટક પર નજર કરીએ. ઇન્ફિનિટિવ એટલે કે ટુ પ્લસ વર્બ એ એક ઓલરાઉન્ડર છે, જે નામ, વિશેષણ કે ક્રિયા વિશેષણ બની શકે છે. જેરેન્ડ એટલે કે વર્બ પ્લસ આઈએનજી એ હંમેશા નામનું જ કામ કરે છે, બીજું કંઈ નહીં. અને પાર્ટિસિપલ એટલે કે વર્બ પ્લસ આઈએનજી અથવા વર્બ પ્લસ ઈડી વાળું રૂપ એ હંમેશા વિશેષણનું કામ કરે છે. બસ આ ત્રણ મુખ્ય તફાવત યાદ રાખી લો એટલે તમારું કામ થઈ ગયું. તો હવે જ્યારે આ બધા વેશ બદલેલા ક્રિયાપદોનો ભેદ ખુલ્લી ગયો છે, મને ખાતરી છે કે હવે પછી તમે જ્યારે પણ કંઈ વાંચશો કે સાંભળશો ત્યારે આ શબ્દોને તરત ઓળખી લેશો. આ કોઈ જાદુ નથી, બસ ગ્રામરની થોડી સમજ છે. આ જ્ઞાનથી તમારી અંગ્રેજી ભાષા પરની પકડ ચોક્કસપણે વધુ મજબૂત થશે. બસ ધ્યાનથી જોતા રહેજો.